અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા વણઝર ગામની સીમમાંથી થોડા દિવસો અગાઉ એક અજાણ્યા યુવકની અડધી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. મૃતદેહની હાલત જોતા પ્રાથમિક દ્રષ્ટિએ જ આ હત્યા હોવાનું જણાતું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી મૃતકની ઓળખ કરી હતી અને તેના આધારે કડીઓ મેળવતા આ એક આયોજિત હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે યુવકની હત્યા કર્યા બાદ પુરાવા નાશ કરવાને ઈરાદે તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. સરખેજ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મૃતક યુવક પોલીસનો બાતમીદાર ઇન્ફોર્મર હોવાની શંકા તેના જ મિત્રોને ગઈ હતી. આરોપીઓને આશંકા હતી કે મૃતક તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી પોલીસને પહોંચાડી રહ્યો છે. આ જ બાતમી આપવાની અદાવત રાખીને આરોપીઓએ યુવકને વિશ્વાસમાં લઈ અવાવરૂ જગ્યાએ બોલાવ્યો હતો અને ત્યાં તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ કેસમાં સરખેજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓની અટકાયત કરી છે.